ખેડબ્રહ્માના વાસણામાં તળાવના પાણીમાં દૂષિત પાણી ઠલવાતું હોય તેવી ચર્ચાઓ. જોઈએ આ રિપોર્ટ. ખેડબ્રહ્મા તાલુકાના વાસણા ગામમાં આવેલા તળાવની અંદર આખા ગામનું ગંદુ દૂષિત પાણી છોડવામાં આવતું હોય તેવી એક ફરિયાદ જોવા મળી છે. દ્રશ્યમાં તમે જે જોઈ રહ્યા છો તે પ્રમાણે ગામનું તળાવનું પાણીની અંદર વનસ્પતિ ઉગી ગઈ છે, તો અંદર ગંદકીવાળું પાણી પણ ઠલવાઈ રહ્યું હોવાના આક્ષેપો ગ્રામજનોમાં કેટલાક લોકો કરી રહ્યા છે. ગામમાં પણ આ તળાવ ચર્ચાને સ્થાન પામ્યું છે. જોકે ગામના પીવાના પાણીનો સ્ત્રોત એવો કૂવો પણ આ તળાવની નજીક આવેલો છે. તો ગ્રામજનોમાં ક્યાંક એવી ચર્ચા ચાલી રહી છે કે પાણીનો આવડો તળાવના કારણે પણ હોઈ શકે, અને જો આ જ ક્રમે અંદર જો તળાવની અંદર ગંદકીવાળું પાણી ઠાલવવામાં આવતું હોય તો કોલેરા જેવા ભયજનક રોગો ગામની અંદર ફેલાઈ શકે છે. પરંતુ અહીંયા આરોગ્ય તંત્ર, પંચાયત અને અન્ય વિભાગો આંખ મીચામણા કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. રિપોર્ટર નરેન્દ્ર માણસી, બડકો.